હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી, વાલી મિત્રો, શિક્ષક મિત્રો, આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ બિચારી ફિયોના, એટલે કે પહેલું જ પાઠ મજા તો માળિયામાં ને કાતરિયામાં છે, બરાબર. તો એની અંદર સરસ મજાનું બિચારી ફિયોના છે એમને ઘરની અંદર કેવી રીતે રાખે છે. પછી એક દિવસ આયાને જોકો આવી જાય છે અને ફિયોના ત્યાંથી જતી રહે છે અને તે ડોલી, પરલ અને મર્લના ઘર પાસે પહોંચી જાય છે અને એમનો એ પરિચય આપે છે અને એમની સાથે એના માળિયામાં, એટલે કે જે ઘર છે ઓરણો, બરાબર, એમાં એ જાય છે. પછી કહે છે કે આજે તૂટેલો ખાટલો છે એમાં અમે ત્રણેય બહેનો સૂઈ જઈએ છીએ. ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી. ચાલો હવે આપણે આગળ વધીએ. એમ કે રાત્રે ઠંડીમાં ત્રણેય બહેનો એકમેકને વળગીને, એક બેગને ચોંટીને, વળગીને એટલે કે બધ ભરીને હસતી રમતી રમતી વાતો કરતી કેવી મજેથી ઊંઘી જતી હશે. એવો વિચાર કોને આવે છે? ફિયોનાને, કે આ કેવું સારું. કારણ કે ત્રણ બહેનો એ છે, એક ભાઈ હિંચકા ખાતો હતો અને એક સૌથી નાની બહેન શું હતી? ઘોડિયામાં હતી, બરાબર. એટલે કે આ ત્રણેય બહેનો છે એ ત્રણેય એકમેક સાથે વાતો કરતી હશે, રમતી હશે, હસતી હશે, કૂદતી હશે. એમ કરતાં ત્રણેય બહેનો સાથે સૂઈ જતી હશે. એને કેવી મજા આવતી હશે, જ્યારે હું તો એકની એક છું. એટલે એવો વિચાર ફિયોનાને આવી ગયો. હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારા આવા વિડીયો જોવે છે, તો ખાસ પહેલાં તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી તમને 12 ધોરણ સુધીના વિડીયો આપણી ચેનલમાંથી મળી જાય. અને ખાસ આપણે જે CET છે, બરાબર, એ પરીક્ષા આપણે આપવાની હોય તો એના માટે ગ્રામરની, ગણિતની બધાની જરૂર પડશે, ગુજરાતી ગ્રામરને. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના ગણિત, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ, હિન્દી આ તમામ વિષયના વિડીયો લેક્ચર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, ચેનલના નામ પરથી જ, બરાબર, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને ડાઉનલોડ કરો. ઓપન કરશો, આ પેજ ખુલે જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ OTP કરી દો. 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં જશો. ત્યાં ધોરણ 5માં જવાનું, તો ત્યાં તમને સરસ મજાના શું મળી જવાના છે? તો કે આવા વિડીયો લેક્ચરની PDF, બરાબર, આ સરસ મજાની PDF મળી જશે. અને 3 થી 12માં જશો ધોરણ 5માં એમાં વિડીયો લેક્ચર મળી જશે, એટલે તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી દેશો. ચાલો, એટલે કે રાત્રે ઠંડીમાં ત્રણેય બહેનો એકમેકને વળગીને કેવી સરસ મજાની હસતી રમતી સૂઈ જતી હશે. તો આવો વિચાર ફિયોનાને આવી ગયો. હવે કહે છે ફિયોના, જો આ છાપરા પરથી આખું નગર દેખાય છે. શું કહે છે? ફિયોના, જો આ છાપરો છે ને એના ઉપરથી આખું નગર, આખું શહેર, આપણો વિસ્તાર દેખાય છે. ચારેય બાજુ નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર પણ નજીક જ દેખાયો. જો હવે ફિયોનાએ ચારે બાજુ નજર નાખી, આમ તેના ઘર પાસે આમ ટાવર હતો ને, ઘર પાસેનો ટાવર એને નજીક જ દેખાણું, કે ટાવર તો નજીક જ છે એ કે. એટલે એનો અર્થ એવો થયો કે મારું ઘર નજીક જ છે. એટલે ચારે બાજુ નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર પણ નજીક દેખાયો. હદ તારેતીની, વિદ્યાર્થી મિત્રો નિશાસો નાખે છે, હે તારેની, હવે શું કરવું? મારું ઘર તો પાસે જ છે, મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે. કારણ કે ટાવર દેખાય છે, ટાવર પાસે મારું ઘર છે, તો મારું ઘર તો અહીં નજીક જ લાગે છે. ફિયોના મનોમન બબડી એટલે બોલી, મનમાં બોલી, બરાબર. અરે ભગવાન, મારું ઘર તો એ પાસે જ છે, હમણાં ઓલી આયા આવશે એમ. ચાલ આપણે કૂદકા મારીએ. પરલે દરખાસ્ત મૂકી, જો રજૂઆત કરી, દરખાસ્ત મૂકી એટલે રજૂઆત કરવી. પરલે શું રજૂઆત કરી? ચાલ આપણે કૂદકા મારીએ, મજા આવશે. પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી. જો બધું નીચે શું થવા લાગ્યું? કૂદકા મારે, બરાબર, નબળી વસ્તુ એટલે એમાંથી બધું નીચે પડે, એટલે નીચે બધું ખરવા લાગ્યું. તો નીચેથી ખરવા લાગ્યું એટલે માં એની નીચે હશે અને પોતે ક્યાં ચડાતા? માળિયામાં ચડાતા, ઉપર અબેરાઈ ઉપર, બરાબર. એટલે નીચેથી બરાડી, મારા પીટિયાવું, એટલે કે મારા રોયાવ, બરાબર, મારા પીટિયાવ, ઉતરો છો કે નહીં નીચે? નકર હું આવું હમણાં સાવરણી લઈને, લાકડી લઈને, એમ કે મારા પીટિયાવ, ઉતરો છો કે નહીં નીચે? ચાલો નીચે ઉતરો, હાલો.
અને બધા નીચે આવી ગયા અને બધા નીચે ઉતરી ગયા. ફિયોના તો ગભરાઈ ગઈ હતી. જો ફિયોના ગભરાઈ ગઈ કે મમ્મી મારશે તો. પણ આશ્ચર્ય, માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું. જો એમની માં બરાડી ને, ઉતરો તો મારા પીટિયા આવું, ઉતરો છો કે હું આવું. એટલે એને એમ થયું કે ખીજાઈ ગઈ એની માતા. કોની? પરલા, ડોલી અને મરલાની. કે હવે ખીજાશે, મારશે, એટલે ગભરાઈ ગઈ. પણ એવું કાંઈ બન્યું નહીં, કારણ કે એને પ્રેમથી કીધું હતું, મારા પીટિયા આવ, મારા દીકરા આવ, હેઠા ઉતરો હાલો એમ. બરાબર? એટલે કે છે. પણ આશ્ચર્ય થયું, માના મોઢા ઉપર, કોના? આ ડોલી, પરલ અને મરલ છે ને, એની જે માતા છે ને, એના મોઢા ઉપર ગુસ્સાનું નામ નિશાન નહોતું. સહેજે ગુસ્સો નહોતો. ઉલટાનું તેણે તો છોકરાઓને ખાવા બેસવા કહ્યું કે હાલો બેટા, ભૂખા થયા છો, બેસી જાઓ, ખાવા બેસી જાઓ, ચાલો. બા, ફિયોનાને સાથે બેસાડીએ. શું કે છે? બા, અમે આ ફિયોના આવી છે તો આ ફિયોનાને પણ સાથે જમવા બેસાડીએ. એટલે શું કે છે? હા હા બેસાડને, હા હા બેસાડને, તમ તારે એને પણ સાથે જમવા બેસાડ. અને ત્રણેય નાચવા લાગી. કોણ? ત્રણેય બહેનો, પરલ, ડોલી ને મરલ. બરાબર? ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી. જો ફિયોનાને મજા આવી ગઈ, હવે એ ઠેકડા મારવા લાગી. પેલા એમની માતા ગુસ્સે થઈ, એટલે એને એમ હતું કે અમારી આયા જેવી જ નહીં હોય ને એની માતા એમ. પણ એને જોયું કે નહીં, આ તો બહુ સરસ છે, એમ બહુ પ્રેમાળ સ્વભાવના છે એમ. એટલે એ ઠેકડા મારવા લાગી. અને એક જ થાળીમાં ચારેય સાહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા ખાધું. જો 3 બહેનો હતી અને એક ફિયોના, એટલે કેટલે થઈ કે ચારેય સાહેલી એટલે બેનપણીઓ, મસ્તી તોફાન કરતા કરતા ખાધું. ઘેર ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બધું ભાવ્યું. જો એની ઘરે કેવી થાળી હતી? ચાંદીની થાળી હતી. જો કારણ કે પૈસાદાર હતા, અમીર લોકો હતા, ગર્ભ શ્રીમંત હતા, પહેલેથી શાહુકાર. તો ચાંદીની થાળીમાં પંચ પકવાન એટલે કે 5 પકવાન હોય, 32 ભાતના ભોજન હોય. તો એ ખાઈને કંટાળી ગઈ હતી. કોણ? ફિયોના. આપણે કીધું હતું ને, આપણે સરસ મજાનું તમે મહાભારત જોયું હશે. તો મહાભારતની અંદર દુર્યોધન જ્યારે કૃષ્ણ ભગવાન આવે છે શાંતિ સમજોતા લઈને, બરાબર, એટલે દુર્યોધન પણ શું કહે છે કે તમે અમારી ત્યાં જમો એમ. 32 ભાતના ભોજન બનાવ્યા છે, પણ કૃષ્ણ ભગવાન ના પાડે છે કે હું ત્યાં નહીં જમું. અને તે વિદુરની ત્યાં ખાલી સાદી ભાજી હોય ને, ભાજી ખાલી સાદી, તો એ ભાજી જમે છે. કેમ? કારણ કે વિદુરની ત્યાં ભાવ હતો, પ્રેમ હતો, લાગણી હતી. જ્યારે દુર્યોધનની ત્યાં અભિમાન હતો, અહંકાર હતો, એટલે ત્યાં ન જમ્યા. એમ ફિયોનાને ઘરે નથી ભાવતું, કારણ કે ત્યાં કોઈ પ્રેમ કે કોઈને વાત્સલ્ય આપવાળું કોઈ નથી. જ્યારે આ લોકોને ભલે ગરીબ છે, ઝૂંપડું છે, પણ ત્યાં પ્રેમ છે. એટલે 3 દિવસ પહેલાંનો સૂકો રોટલો પણ કેવો લાગે? મીઠો લાગે. આ એ બતાવે છે આપણને. અને ફરી પાછી ધીંગા મસ્તી. જમી લીધું એટલે મજા આવી ગઈ, પેટ ભરાઈ ગયું. ધીંગા મસ્તી, સંતા કુકડી, સંતાઈ જવાનું, દાદર નીચે, માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડસ, બારણું હોય ને એની પાછળનો ભાગ, આડસ, બધે છોકરાઓ સંતાઈને બેસતા. જો બધી જગ્યાએ સંતાઈ જતા હતા. ક્યાં? દાદર નીચે, માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડસ, બધે છોકરાઓ સંતાઈને બેસતા, સંતાઈ જતા. ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ. જો કોઠાર રૂમ હોય ને, કોઠાર રૂમ જ્યાં બધા અનાજનો સંગ્રહ થતો હોય, ત્યાં કોઠારમાં લઈ ગઈ. ત્યાં ગાઢ અંધારું હતું. ગાઢ એટલે ઘાટું અંધારું હતું, એકદમ અંધારું હતું. બરાબર? ડરી જવાય એવું અંધારું હતું. ત્યાં શું હતી? અનાજની કોઠીઓ હતી. અનાજ ભરવાની, ઘઉં આખું વર્ષ માટે આપણે જોતા હોય, બાજરો આખું વર્ષ જોતો હોય, તો એને ભરવા માટેની જે આવી કોઠીઓ હોય, બરાબર, તો આવી પહેલાંના સમયમાં જે કોઠીઓ હતી, એ કોઠીઓ ત્યાં અનાજ ભરવા માટેની હતી. અનાજની કોઠીઓ, પેટી હતી, મોટા મોટા પહેલાં પટારા હતા. બરાબર? હવે લગ્નમાં પટારા વપરાય છે, એવા પટારા હતા પહેલાં. તૂટેલો ફૂટેલો સામાન, જો તૂટેલો ફૂટેલો સામાન, વધારાનો સામાન. આ બધા વચ્ચે ફિયોના અધ્ધર શ્વાસે ઊભી રહી. જો આ બધા વચ્ચે ફિયોના અધ્ધર શ્વાસે ઊભી રહી. મરલો ઉપર દાવ હતો. હવે ફિયોના કેમ અધ્ધર શ્વાસે રહી ખબર છે કોઈને? કારણ કે અંધારું હતું અને પોતે કોઈ દિવસ અંધારામાં નીકળી નહોતી, એટલે ડરી ગઈ હતી. બરાબર? એટલે કે છે અધ્ધર શ્વાસે ઊભી રહી. કોના ઉપર દાવ હતો? મરલો ઉપર દાવ હતો. હાલો હું ગણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હાલો બધા રેડી? આવું છું ગોતવા એમ. રેડી? એ બહારથી બોલી રેડી. એટલામાં ફિયોનાના પગ પરથી કાંઈક સરકી ગયું. જો
સરકી ગયું એટલે પસાર થઈ ગયું. એટલામાં ફિયોનાના પગ ઉપરથી કંઈક સરકી ગયું, પસાર થઈ ગયું અને એ બીને બૂમ પાડી ઉઠી અને બી ગઈ એટલે ડરી ગઈ. ડરીને બૂમ પાડી ઉઠી. બરાબર. એ કે એના પગ ઉપરથી કંઈક પસાર થઈ ગયું. ડોલી એના મોઢે હાથ દબાવી બોલી, ચૂપ રે, પકડાઈ જવું જ લાગે છે તારે. જો હવે કોણ દાવ દેશે? મને ભૂલે છે પાછું. મરલ દાવ દેશે એટલે કે રેડી, બધા સંતાઈ ગયા? તો કે હા સંતાઈ ગયા છે. બરાબર. એટલી વારમાં ફિયોનાના પગ ઉપરથી કંઈક પસાર થયું ને એટલે ફિયોના ડરી ગઈ અને બૂમ પાડવા લાગી. જે બૂમ પાડવા લાગી ને ડોલું આમ એના મોઢા પર હાથ દબી દે, આમ ચૂપ થઈ જા, ચૂપ રે, આપણે પકડાઈ જવું છે. તું બોલીશ તો મરલને ખબર પડી જશે કે આપણે અહીંયા સંતાયા છીએ. એટલે કે ચૂપ રે, પકડાઈ જવું લાગે છે તારે. બીકણ બિલાડી ઉંદરથી ગભરાય છે. બીકણ બિલાડી શું કહે છે? બિલાડી જેવી તું બીકણ છે. આવ ઉંદરથી ગભરાય છે, ઉંદરથી ડરે છે. તો એનો અર્થ એવો થયો કે એના પગ ઉપરથી કોણ સરકી ગયું હશે? ઉંદર. તો વિદ્યાર્થી મિત્રો, એના આ ગરીબ જે કોઠાર છે, ગરીબ આ લોકોનો, બરાબર, તે કોઠારમાં ઉંદર પણ રહેતા હશે. રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો. બરાબર. એનું સ્વરૂપ, રમત પૂરી થઈ એટલે ફિયોનાનું સ્વરૂપ, અવતાર જોયા જેવો હતો. બરાબર. એનો દેખાવ જોયા જેવો હતો. માથામાં બધે બાવા બાજ્યા હતા, કારણ કે કોઠારોમાં સંતાવા ગયા હતા ને, તો કોઠારો તો એમને પડતર હોય કેદુનો, એટલે ત્યાં બાવા, આપણે કે ઝાડિયા જેવું પડી ગયું, કરોડિયાના બાવા ને બધું, તો બાવા હોય તો બધું માથામાં બધું ચોંટી ગયું હોય, એટલે માથામાં બધે બાવા બાજ્યા હતા. આ બધું લાગી ગયું એમ, ટૂંકમાં માથું ગંદુ થઈ ગયું. ફરાક જરા ઉતરડાયું હતું. જો ફરાક જ્યાં થોડુંક ફાટી ગયું હતું, ઉતરડાયું હતું, ફાટી ગયું. ચોટલાની રિબીન ક્યાંક પડી ગઈ હતી. ચોટલા હતા જે વાળા હતા એની રિબીન ક્યાંક પડી ગઈ હતી. હાથ પગ બધું ધૂળ, કારણ કે કોઠા રૂમમાં ગયા હતા એટલે બધું આવું ધૂળ થઈ ગયું. બરાબર. અને ઓલી ત્રણેય બહેનો તો કાયમી રમતી હોય એને તેવું કંઈ હતું નહીં. આ તો શાહુકાર હતી એટલે એ ખાસ જોવાનું હતું. અને પછી બધા હિંચકે ચડ્યા. હવે બધા ક્યાં બેસ્યા? હિંચકા ઉપર. કોઈએ સૂચવ્યું કે ચોર સિપાઈ રમીએ. કોકે એવું કીધું કે ચાલો આપણે ચોર સિપાઈ રમીએ. બરાબર. ચોર સંતાઈ જાય ચોરી કરી, પોલીસ એને પકડવા આવે એમ. પોલીસ આવી, ચોર જીવ લઈને નાઠા. હિંચકાનો વેગ વધ્યો. જો હાલો પોલીસ આવી. એટલે ચોર છે એ જીવ લઈને નાઠા એટલે ભાગ્યા. પોલીસનું નામ પડે એટલે ચોર ઊભો રહે કે નહીં, ભાગી જાય ને. એ કે પોલીસ આવી, ચોર જીવ લઈને નાઠા એટલે ભાગ્યા. હિંચકાનો વેગ વધી ગયો એટલે કે હિંચકો છે વધુ સ્પીડથી ખાવા લાગ્યા. અરે આવ્યા રે પોલીસ આવ્યા. હિંચકો ઊંચો ને ઊંચો જતો ગયો. જો હિંચકો આમ છે પેલા ધીમો હતો, પછી આમ ફંગોળ ઊંચે ને ઊંચો જતો રહ્યો. ફિયોના સળિયાને સજ્જડ આમ મજબૂત પકડીને ચોંટી રહ્યા, આમ કે હમણાં આમ પડી જાઉં તો એમ ચીટકી રહી. બરાબર. જો અહીંયા ફિયોના અને આ ત્રણેય બહેનો. હાલો બરાબર. હવે અહીંયા આવી ગઈ છે. જોજો બરાબર ચિત્રમાં બતાવ્યું છે. ત્યાં તો ફિયોના મહેરા ફિયોના બહારથી પરિચિત અવાજ કાને પડ્યો. પરિચિત એટલે જાણીતો. ફિયોના બહારથી આવો કોઈ જાણીતો અવાજ એના કાને પડ્યો. જમીનને પગ અડ્યા એટલે હિંચકો ખાતા હતા ત્યારે પગ એને ઉપર લઈ લીધા હતા, હવે એને પગ નીચે અડી ગયા. બરાબર. અથવા તો એની જે મોજ મસ્તી હતી એમાંથી બહાર આવી ગઈ એમ પણ ચાલે. તો જમીનને પગડ્યા. હિંચકો એકદમ ઊભો રહી ગયો. હિંચકો એકદમ ઊભો રાખી દીધો. સામે આયાનો રુદ્ર અવતાર જોઈ ફિયોના હેપતાઈ ગઈ. જો રુદ્ર, મહાદેવ શિવ શંકરનો જે મહાદેવજી શંકર જે છે, બરાબર, એ આમ કેમ આમ ક્રોધિત થઈ ગયા હોય, બરાબર, ત્રીજી આંખ ખોલીને ક્રોધિત થઈ ગઈ, એ ટાઈપનો અવતાર એટલે કે રુદ્ર અવતાર. બરાબર. રુદ્ર એટલે મહાદેવનું નામ છે. તો આ રુદ્ર અવતાર જોઈ, આમ ડરામણો ચહેરો જોઈ કોનો? આયાનો. અને ફિયોના શું થઈ ગઈ? હેપતાઈ ગઈ, ડરી ગઈ. બરાબર. આમ ભયંકર, આમ કે ને એમ એવો. ચાલ નીચે ઉતર. શું કે છે? ચાલ નીચે ઉતર. આવા ભિખારડાઓ જોડે તે તારાથી રમાતું હશે? ભિખારડાઓ એટલે ભિખારી જેવાય એમ, ગરીબ ભિખારી જેવાય એમ કે ભિખારડાઓ જોડે તે તારાથી રમાતું હશે? તું શાહુકાર છો ને ભિખારી છે, એની સાથે તારે રમાય? તારે શાહુકાર લોકો સાથે રમવું જોઈએ એમ. પણ વિદ્યાર્થી મિત્રો, કોઈ ભિખારી હોતું
નથી, મનથી જે હોય તે. બરાબર. બાકી આપણે કોઈનું અનુમાન લગાવી શકીએ. બાકી ફિયોનાને ક્યાં મજા આવી? કયો, આ ગરીબ લોકોની ઘરે જ મજા આવી ગઈ કે નહીં? એટલે કે છે ભિખરડાઓ જોડે તારાથી રમાતું છે, તારા વેશ તો જો. કારણ કે અગાઉ કીધું હતું ને બધું બાવા રીબીન બધું ખોવાઈ ગયું હતું, બધું બાવા બાજી ગયા હતા ને બધું એમ. તારો વેશ, તારો આમ ચહેરો તો જો બધો. ઘેર જઈને પહેલી વહેલી મારે તને નવડાવી પડશે, કે ઘરે જઈને પહેલા વહેલા તો મારે તને નવડાવી પડશે. અને હાથ તાણીને તે ફિયોનાને ઘેર લઈ ગઈ. જો હાથ પકડી, હાલ ઊભી થા, હાલ હાથ પકડીને લઈ ગઈ, ઊભી થા, હાલ નીકળ. બરાબર. ફિયોનાને ઘેર લઈ જવા લાગી. બિચારી ફિયોના, જો બિચારી ફિયોના, કેવી દયા આવતી હતી એના પર. દયામણી આંખે પાછળ બહેનપણીઓ સામે જોતી જોતી એ આયા સાથે ઢસરડાતી હતી. જો આમ 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 લઈ જતા હતા ને, પાછળ બહેનપણી સામું જોતી જતી હતી આમ, અને ઢસડાતી જતી હતી. બરાબર. જાણે કસાઈને ત્યાં ન ઢસડી જવાતી હોય. જો કસાઈ જે પશુઓને કાપી નાખતા હોય, બરાબર, કસાઈ જેને કહેવાય, તો કસાઈને ત્યાં ન ઢસડી જવાતી હોય કતલખાને, એની જેમ એને આયા ઢસડી જતી હતી. ઘેર જતા જતા આયા કહેતી હતી, ઘેર જતા જતા આયા શું કહેતી હતી? તે ઘેર જતા જતા આયા કહેતી હતી, તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘેર જતા જતા આયા શું કહેતી? તારે બહાર શું કામ આવવું જોઈએ? જો આ બૂમ પરાડા પાડે છે કે નહીં, તારે બહાર આવવું જોઈએ નહીં. ઘેર કેવા મજાના રમકડા છે, ઘરે કેવા સરસ મજાના રમકડા છે, તારે બહાર શું કામ આવવું જોઈએ? અને કપડાં તે બગાડ્યા. આમ કપડાં તો જો તારા તે કેવા બગાડી નાખ્યા છે. પણ ફિયોનાને આમાંનું કશું સંભળાતું નહોતું. જો ઓલી બૂમ બરાડા પાડતી હતી આયા, ફિયોનાને કાંઈ સંભળાતું નહોતું. એટલે કે સંભળાતું હતું પણ એનું ધ્યાન નહોતું ત્યાં. એનું ધ્યાન ક્યાં હતું? એની બહેનપણીઓ પાસે જે રમતી હતી ત્યાં એનું ધ્યાન હતું. એના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમાચકડી ને આનંદ કિલોલના જ ભણકારા વાગતા હતા. જો એના કાનમાં શું સંભળાતું હતું? કે કેવા સરસ મજાના ધીંગા મસ્તી કરતા હતા, ધમાચકડી કરતા હતા, આનંદ કિલોલ કરતા હતા. બસ એને એ જ સંભળાતું હતું. આ આયા બબડતી હતી, એને કાંઈ સંભળાતું નહોતું. એમના લેખક છે હરીશચંદ્ર. વિલિયમ મહોનેની અંગ્રેજી, વિલિયમ મહોનેની જે અંગ્રેજી વાર્તા હતી એનું અનુવાદ અહીંયા કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં વાતચીત જોવાના છીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જ કમેન્ટ કરજો. ચેનલમાં હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને 12 ધોરણ સુધીના વિડીયો આપણી ચેનલમાં પ્રાપ્ત થઈ શકે. બીજું મેં કીધું એમ તમને ધોરણ 5ના દરેક વિષયના વિડીયો લેક્ચર સરસ મજાના આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો. ઓપન કરશો, પેજ ખોલી, મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો. પેડ કોર્સમાં બધી PDF મળી જશે, સરસ મજાના સોલ્યુશનોવાળી, સ્વાધ્યાયવાળી. અને 3 થી 12ના વિડીયો, એમાં 5મું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.